અંતરનો નાદ થાય તો ભગવાન આવે, પ્રભુ તમે જરાય પ્રમાદ નથી કરતા, અને પ્રમાદ નથી કરી એનો પ્રસંગ છે. તમને પ્રાથમિક શાળામાં લઈ જાવ થોડી વાર માટે. સત્ય ઘટનાનો પ્રસંગ. ગાયકવાડ સરકારની જ્યારે હુકુમત ચાલતી હતી, અને એ ગાયકવાડ સરકારના એ શાસનકાળનો આ પ્રસંગ છે. વડોદરા સ્ટેટ અને એની બાજુનું ગામ કોયલી, અને કોયલીના પ્રાથમિક શાળાના એક મનસુખરામ માસ્તરની દિવ્ય કથા છે. નિશાળમાં ભણાવતો એ મનસુખરામ માસ્તર, જેને ભગવાન પ્રત્યે ભાવનાઓ, અને આ સંસારમાં જેને પ્રભુમાં લગ્ન લાગી છે ને, એને આડા અવળું જોવાની જરૂર જ નથી, ચિંતાની જરૂર નથી. કારણ જેણે જેણે હરિને ભજ્યા છે એની લાજ કોઈ દી હજી ગઈ નથી ક્યાંય, જેણે પ્રભુને ભજ્યા છે. મનસુખરામ માસ્તર ભગવાન ડાકોર વાળા રણછોડરાયનો અનન્ય ભક્ત હતો. કવિ રામ ભગતે પોતાની લેખિકામાં લખ્યું છે, આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, કે જ્યારે મનસુખરામ માસ્તર સ્કૂલમાં ભણાવે, એનો એક જ વ્રત હતું કે પૂનમ હોય એટલે પૂનમ ભરવા ડાકોર જવું. અને આ ઘટના ઘટી એને કઈ લાંબો સમય વયો નથી ગયો, વધીને કદાચ 200-400 વર્ષ થયા હશે. પણ કહેવાય છે કે આ સંસારમાં જે સારા હોય છે ને, એના વિરોધી પાછા બહુ સારા હોય છે. જે સારા હોય એના વિરોધી સારા થાય. તમે સારું કામ કરો અને તમારા માટે ખરાબ ન બોલે તો આ દુનિયા શું કામ નહીં. મનસુખરામ માસ્તર એટલું સુંદર અભ્યાસ કરાવે પોતાની નિશાળમાં કે છોકરાઓને આમ એટલા ભણી ગણી અને સંસ્કારી બનાવે. પણ જે